આવામાં તૂટી ફૂટી થઈ ગઈ છે, સરસ થઈ ગઈ છે, સુકાઈ ગઈ છે. લાલ, લીલી, પીળી, બ્લુ. મારી રેસીપી ગમે, વોટરમિલનની બનાવી આપણે. રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ વિડીયો. વોટરમિલન કટ કર્યું મેં અને આવી રીતે છોલી લીધું મેં, જો. અને પછી આ પીસ કર્યા. આપણે તૂટી ફૂટી બનાવીશું. હવે એને હું બાફી લઈશ કુકરમાં 2 સીટીમાં, અને પછી આપણે એને ચાસણીમાં બનાવીશું. એટલે આપણે હવે કુકરમાં 2 સીટી કરી દઉં. આપણે તૂટી ફૂટી બનાવીશું. જો આ 2 નાની વાટકી મેં સુગર લીધી છે. એમાં થોડું પાણી એડ કરી દઈશું, ખોરડું બે એટલું. હવે એની ચાસણી આપણે થવા દઈશું, હલાવતું રહેવાનું. આમ ચાસણી એટલે મધ કરતાં થોડી વધારે થવા દેવાની. પછી તૂટી ફૂટી આપણે મેં બોઇલ કરી લીધી હતી કુકરમાં, 2 સીટી મારીને થઈ ગઈ છે. જો આવી કરવાની, એટલે પછી આપણે કાચી ના લાગે. પછી તાપે સૂકવવાની 2 દિવસ લાગે, તો તાપ જ નહીં હોતો એટલે વાર લાગશે. ચાસણી થશે 10-15 મિનિટ લાગશે. જો આપણી ચાસણી થઈ ગઈ છે. હવે ઠીક એક તારની કરી મેં, કડક થાય ને હશે પેલી તૂટી ફૂટી, એટલા માટે આવી રીતે તાર જોવાનો તમે. તો થઈ ગઈ છે. હવે આપણે બાઉલમાં લઈ લઈશું. જેટલા તમારે કરવા હોય એ રીતે બાઉલમાં તૂટી ફૂટી લઈ અને આ રેડી દેવાની. આમાં જરા ઓછી છે. તમારે જે રીતની બનાવી હોય એ રીતનું પછી કલર એડ કરી દેવાનો. આ ગ્રીન છે કલર. આ રેડ છે. આવા રેડ છે. યલો થશે પણ. અને આ બ્લુ છે. એ વધારે હતી એટલે થોડા વધારે મેં એડ કરે. આપણે મિક્સ કરીશું. આ રીતનું બધું મિક્સ કરવાનું. ગ્રીન કલર છે. તમારે કેક બનાવો, કપ કેક બનાવો, કશું સ્વીટ બનાવો, બધામાં કામ લાગે. આ થોડું વધારે હતું એટલે વધારે ટીપા કલર એડ કર્યો મેં. હવે આને થોડી વાર રવા દઈ, પછી કાણાવાળી ચાળણી હોય ને એમાં અલગ અલગ કાઢીને વધારાનું જે હોય
ચાસણી એ નીકળી જાય. પછી આપણે તાપે સૂકવવાની, એ સુકાઈ જાય એટલે બાયણીમાં ભરી દેવાની. જ્યારે યુઝ કરી હોય ત્યારે તમે કરી શકો. પછી આ ચાસણીનું જે પાણી નીકળે એ તમે શરબતમાં યુઝ કરી શકો. લીંબુનો શરબત બનાવો, કલરિંગ ગમે તે શરબત બનાવો, એમાં યુઝ થાય તમારાથી. આ રીતે થોડી વાર રવા દઈને પછી ચાળણીમાં આપણે કાઢી લઈશું. પછી સૂકવીને બતાવીશું આપણે. સૂકાતો કેટલી 2 દિવસ તો થશે જ, પછી બતાવીએ તમને.